યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? આપણે 4.19 પહોંચ્યા હતા. 4.18 આપણે લાસ્ટ દાખલો ગણ્યો તો સ્વાધ્યાયનો કાલે. 4.19 માં માત્ર સાચા ખોટા છે, લખાવતો નથી, તમને સમજાવી દઉં છું. તમારી મેળે તમે લખી લેજો, બહુ હાર્ડ નથી. નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. પહેલું વિધાન, વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. તો ખાલી આકૃતિ દોરીને તમને સમજાવું છું. આ વર્તુળ છે, બરાબર? અને આ વર્તુળમાં જો કોઈ કણ, શરત એટલી છે કે તે નિયમિત ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. કેવી ઝડપથી? નિયમિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે, કે જેને વર્તુળમય ગતિ કહેવાય, નિયમિત વર્તુળમય ગતિ. તો અને માત્ર તો જ તેનો પ્રવેગ છે એ કેન્દ્ર તરફ હોય. પણ હવે એવી કોઈ ચોખવટ નથી કરી. એણે એમ કીધું છે કે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય. એટલે હંમેશા નહીં, શરત છે કે જો તે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે, ધારો કે આ અચળ ઝડપથી કરે તો અંદર હોય, હવે એ જ કણ પાછો અહીંયા પહોંચી જાય તો એનો પ્રવેગ આ બાજુની સાઈડમાં હશે, કેન્દ્ર તરફ. અહીંયા હશે તો નીચે તરફ હશે, અહીંયા હશે તો ઉપર તરફ હશે. પણ શરત એ છે કે નિયમિત ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ, અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. પછી એટલે પેલું વિધાન ખોટું છે, રાઈટ? બીજું વિધાન, કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ વાત 100% સાચી છે. કારણ કે આ બિંદુએ ધારો કે કણ પહોંચ્યો તો એના સ્પર્શક આ બાજુની સાઈડમાં થાય, કોઈ કણ અહીંયા પહોંચ્યો તેનો સ્પર્શક અહીંયા થાય, કોઈ કણ અહીંયા પહોંચે તેનો સ્પર્શક અહીંયા થાય. કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હોય એ વાત 100% સાચી છે. એટલે બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન, નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 હોય. આ વાત 100% સાચી. કારણ કે જો એક પરિભ્રમણનો મતલબ અહીંયા કણ છે, કણ અહીંયા પહોંચે ત્યારે બેયના સામસામેના પ્રવેગ છે એ કેવી દિશામાં થયા? વિરુદ્ધ દિશાના પ્રવેગ છે, એટલે એનું મૂલ્ય કેવું થઈ જાય? 0. તો એક પરિભ્રમણ આખું પૂરું થાય તો સામસામેના બધા જ પ્રવેગો આવતા જાય અને તેના મૂલ્યો 0 થતા જાય. એટલે કે નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય. તે કોઈ દિશા ન બતાવે, કારણ કે બેયની દિશા વિરુદ્ધ હોય એટલે તેઓ નાબૂદ થઈ જાય. ઓકે? એટલે એ વિધાન પણ કેવું છે? સાચું. 4.20 આપણે કરેલો હતો, 4.21 આપણે કરેલો હતો. 4.22 હું તમને અત્યારે કરાવું એમ નથી, કારણ કે એમાં ડોટ ગુણાકારનો ઉપયોગ થાય. આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું. પછી 4.23 માં જુઓ, એમાં પણ આપણે કયો સંબંધ સાચો છે, કયો સંબંધ ખોટો છે એ કહેવાનું છે. હવે એને એમ કીધું છે કે અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલ સંબંધો પૈકી કયો સાચો છે? સ્વૈચ્છિક ગતિ એટલે કેવી ગતિ? કોઈ બંધિત કે નિયમ ઉપર આધારિત ગતિ નહીં. દાખલા તરીકે અચળ પ્રવેગી ગતિ છે તો એ નિયમ ઉપર આધારિત છે, બરાબર? નિયમ ઉપર આધારિત મતલબ કે આપણે અચળ પ્રવેગી ગતિના 3 સૂત્રો પણ પ્રાપ્ત કરેલા છે. વેગ હોય તો સરેરાશ વેગમાં પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સરવાળો ભાગ્યા 2 કરો તો તમને સરેરાશ વેગ મળે. આ પણ સ્વૈચ્છિક ગતિ નથી. સ્વૈચ્છિક ગતિ એટલે આડેધડ ગમે તે રીતે ગતિ થતી હોય. તો એવા સંજોગોમાં કયો સંબંધ સાચો છે? તો હવે તમે જુઓ, સંબંધ નંબર A, v સરેરાશ, ટૂંકમાં આવું લખવાની જરૂર નથી. v બરાબર આ v પ્રારંભિક વત્તા v અંતિમ ભાગ્યા 2. તો આ નિયમ છે, આ સ્વૈચ્છિક નથી, બરાબર? આ સ્વૈચ્છિક ગતિ નથી. અવકાશમાં સ્વૈચ્છિક ગતિની વાત છે. આ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર ગતિ થતી હોય અથવા તો સુરેખ માર્ગ ઉપર ગતિ થતી હોય
તેવી ગતિ માટે છે, મતલબ કે આ સંબંધ સાચો નથી. બીજો સંબંધ, બરાબર, સરેરાશ, v સરેરાશ બરાબર શું આપેલું છે, r2 minus r1 છેદમાં t2 minus t1, બરાબર, r t2 minus r t1 minus t1, બરાબર. તો આ ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t થયું. પણ આ સ્વૈચ્છિક ગતિ માટે સાચું છે, ધ્યાન રાખો. સ્વૈચ્છિક ગતિ માટે આ વિધાન કેવું થશે, સાચું. પછી ત્રીજું, vt બરાબર, આ તો બધાને ખબર પડે એવું છે ભાઈ, v બરાબર v0 વત્તા at, બરાબર. તો આ તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે એટલે ફિક્સ થઈ ગયું, ન હોય, બરાબર, નિયમને આધીન છે એટલે ના હોય. પછી એના પછીનું છે r બરાબર v0 t પ્લસ 1/2 at², બરાબર. આ પણ નિયમને આધીન છે. એનો મતલબ એ થયો કે એ પણ ખોટું છે, આ સાચું નથી, આ સાચું નથી, આ સાચું નથી, બરાબર. સ્વૈચ્છિક ગતિ માટે આ સાચું છે ને. હવે રહ્યું લાસ્ટ, ડેલ્ટા v એ સરેરાશ બરાબર શું આપેલું છે, ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, એટલે vt2 minus vt1 upon t1 minus t2, એટલે આ તમારો સરેરાશ પ્રવેગ થયો. કેવો થયો, સરેરાશ પ્રવેગ, બરાબર. અને વાહ, તમને v સરેરાશ આપેલો છે, આમાં એ સાચો નથી, બરાબર. સરેરાશ મૂલ્ય t1 થી t2 સમયગાળા સાથે સંબંધિત ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય છે, બરાબર. તો સ્વૈચ્છિક ગતિ કયો સંબંધ સાચો ગણો સ્વૈચ્છિક ગતિ માટે, તો કે a પછી c, બરાબર, અને a c અને d આ ત્રણ ખોટા છે, બરાબર. અને સંબંધ સાચા ક્યાં છે સ્વૈચ્છિક ગતિ માટે, તો કે b અને e, બરાબર, આ બે. ઓલરાઈટ. હવે એના પછી દાખલો આપણે ઓકે એના પછી કરીએ. 4.24 ચેક કરી લ્યો. હાલો, નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ આપી ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. હવે ભાઈ એને આપણને શું કીધું છે, અદિશ રાશિ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. અદિશ રાશિ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે, શક્ય છે. અદિશ મૂલ્ય ધરાવે, દિશા ના હોય એને, પણ તે દરેક પ્રક્રિયામાં અચળ હોય એવું તમે માની શકતા નથી. કોઈ પણ પ્રક્રિયામાં ભૌતિક રાશિ અચળ જ હોય એવું તમે ક્યારેય માની ન શકો, એનું મૂલ્ય અચળ નથી, બરાબર. બીજું જુઓ, તે ક્યારેય ઋણ નથી હોતી, એવું ના હોય ભાઈ. ઉલટી દિશામાં ગતિ કરે તો તેનું મૂલ્ય ઋણ પણ હોય. દાખલા તરીકે તાપમાન છે તો તાપમાન અદિશ રાશિ છે, હાલો, તો અદિશ રાશિ છે તો એનું મૂલ્ય ધન પણ હોય ને એનું મૂલ્ય ઋણ પણ હોય. એવું કોણે કીધું ન હોય, બરાબર. અને તે પરિમાણ રહિત હોય, ના ભાઈ ના, ઘનતા અદિશ છે તેને પરિમાણ છે એવું જરૂરી નથી, બરાબર. તાપમાન છે, દળ નહીં છે, ઝડપ નહીં છે, તો અદિશ રાશિ હોય તેને પરિમાણ તો હોય. એટલે પહેલું વિધાન ખોટું, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન ખોટું. હવે ચોથું જુઓ, અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. હવે એવું થોડું હોય, જુદા જુદા બિંદુએ આ વાતાવરણ છે, તમારો રૂમ જ લ્યો તો તમારા રૂમના દરેક બિંદુ આગળનું તાપમાન જુદું જુદું હોઈ શકે, ઘનતા જુદી જુદી હોઈ શકે, બરાબર. તો અલગ અલગ બિંદુ આગળ અલગ અલગ મૂલ્ય તે ધારણ કરી શકે, એટલે એક સરખું મૂલ્ય હોતું નથી ભાઈ. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ ઉપર જતા તે બદલાય છે, બદલાતી નથી, રાઈટ. અને છેલ્લું,
તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા જુદા હોય. એ બરાબર છે. દાખલા તરીકે હું કોઈ ભૌતિક રાશિનું માપન કરું કોઈ એક સિચ્યુએશનમાં, સ્થિતિમાં, અને એ જ સ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ એનું જ અવલોકન કરે તો એ અવલોકન સેમ હોય. બરાબર. પછી યામાક્ષ પદ્ધતિની અંદર એક દળ તમે ચોક્કસ લીધું, એ દળને તમે યામ પદ્ધતિમાં કોઈ પણ બિંદુ આગળ ગોઠવશો તો એ દળ તમારું બદલવાનું નથી. મતલબ કે ફરીથી જોઈ લ્યો કે તે દરેક અવલોકનકાર માટે એક જ મૂલ્ય હોય, પછી ભલે તેના યામાક્ષના નમન જુદા જુદા હોય. તો એ વાત 100% સાચી છે. બરાબર. હવે 4.25 એમાં વાર્તા નથી, એમાં આપણે ગણવું પડશે ભાઈ. બરાબર. શું કીધું છે 4.25 માં? કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. ભલે ઉડે ભાઈ. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? ભાઈ આ પૃથ્વી છે, આ પૃથ્વી પરનું કોઈ બિંદુ છે. બરાબર. આ એ બિંદુ, આ બી બિંદુ, આ એ થી બી જતા લાગતો સમય 10 સેકન્ડ છે. એટલું જ નહીં, પણ એ અને બી વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે અને તેની હાઈટ 3400 મીટર છે ભાઈ. આ ખૂણો 30 ડિગ્રીનો હોય તો આ ખૂણો 15 ડિગ્રીનો હોય, આ ખૂણો પણ 15 ડિગ્રીનો હોય. હવે આ અંતર તમારે a થી b ની ઝડપ શોધવાની છે. તો a થી b ની ઝડપ માટે તમારે a થી b નું અંતર જોઈએ. સમય તો છે, સમય તો છે, a થી b નું અંતર મેળવવાનું છે. તો આ કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આને આપણે x ધારી લઈએ તો આ પણ x જ છે. x આપણે શોધી કાઢીએ, પછી ડબલ કરી નાખશું એટલે થઈ જશે. બરાબર. તો અહીંયા ત્રિકોણ OAC માં sin 15 બરાબર tan 15 બરાબર x ના છેદમાં આ અંતર OC બરાબર x ના છેદમાં 3400. બરાબર. તેથી x બરાબર 3400 ગુણ્યા tan 15 ની કિંમત 0.2679. તમે ચેક કરી લેજો લોગ ટેબલમાં. બરાબર. હવે આ બેનો ગુણાકાર લગભગ 900 ની આસપાસ આવવો જોઈએ. $910.86 મીટર. અને તેથી ખરેખર એને કાપેલું અંતર બરાબર શું થાય મને કયો? 2x બરાબર 910 ગુણ્યા 910.86 લઈ અને ગુણાકારમાં 2 અને સમય છે, સમય t એ કેટલી સેકન્ડ છે? 10 સેકન્ડ. અને તેથી એ વિમાનની ઝડપ બરાબર શું થશે? 910.86 ગુણ્યા 2 છેદમાં 10 બરાબર 10 ને કાઢી નાખો એટલે 91.086 ગુણ્યા 2. એક પોઈન્ટ ખસી જશે. બરાબર.
તો 91.086 ગુણ્યા 2 ઇક્વલ ટુ 182.17 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ દાખલાનું કામ તમારું કેવું થઈ ગયું ભાઈ? પૂરું. ઓલરાઈટ, હવે વધારાના સ્વાધ્યાયમાં એક દાખલો છે, એ હું તમને હમણાં કરાવું છું, પણ એની પહેલા નીટ 2017 હંમેશા મેં તમને કીધું હતું કે પૂરો વિડિયો જોવાનો આગ્રહ રાખો બાળકો. બરાબર, લાસ્ટમાં કાંઈક અગત્યનો પોઈન્ટ આવી જતો હોય તો આપણને પોતાને ખબર પણ નથી રહેતી. હવે જુઓ, સિમ્પલ વસ્તુ છે. એક કણના કોઈ સમયે x અને y યામ અનુક્રમે બે આપેલા છે, તો x બરાબર 5t ઓછા 2t સ્ક્વેર અને y બરાબર 10t. y બરાબર 10t. ઓકે, અને તો t બરાબર 20 સેકન્ડે કણનો પ્રવેગ કેટલો હશે? બરાબર, તો સૌથી પહેલા તો આ સ્થાનાંતર છે ભાઈ, પ્રવેગે પહોંચવાનું છે એટલે આનું 1/1 બે વાર વિકલન કરવું પડશે. એટલે dx/dt બરાબર vx બરાબર 5 ઓછા 4t. ખબર છે ને? 2 દુ 4t. અને તેથી dvx/dt is equal to ax બરાબર -4. સમય ઉપર આધારિત જ નથી, 20 સેકન્ડ નો કોઈ અર્થ જ નથી રહ્યો ભાઈ. 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, y માટે dy/dt is equal to વેગ vy બરાબર 10 અને તેથી dvy/dt is equal to ay બરાબર 0. તો પ્રવેગનો y ઘટક 0 છે, તો x જ તમારે ગણતરીમાં લેવાનો થયો. એટલે કે a બરાબર શું થશે ભાઈ? -4 એનો સ્ક્વેર વત્તા 0 એનો સ્ક્વેર. ટૂંકમાં આ પાછો વર્ગ થઈને વર્ગમૂળ થાય તો માઈનસ જ થાય, એટલે -4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મતલબ કે આપણે આપણો જવાબ b કેવો મળશે? આપણને 100% સાચો. ઓલરાઈટ, તો હવે તમે આ બે દાખલા લખી લ્યો. આ નીટ 2017 માં પૂછાયેલો દાખલો છે. ઓકે, યસ બાળકો, સ્વાધ્યાય વધારાના સ્વાધ્યાયમાં એક દાખલો અગત્યનો છે, એ કરાવી દઉં છું. પ્લસ નીટ 2017 માં બીજો દાખલો પૂછાયેલો છે, એ પણ કરાવું છું. તો પહેલા અહીંયા ધ્યાન આપો. આની રકમ તમારા સ્ક્રીન ઉપર હશે, ન હોય તો તમારી બુકમાં તો છે. આ નથી તો મેં લખી દીધી છે, પણ આની રકમ તો હશે. બહુ સિમ્પલ છે, નાની એવી રકમ છે. 4.29 પેજ નંબર 88, પેજ 88 ઉપર છે. આ શું કીધું છે એમાં? બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીને ખૂણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. બરાબર, ખાલી એક નમૂના માટે હું અહીંયા સાઈડમાં આકૃતિ દોરું છું, કોઈ મતલબ નથી એનો. બરાબર, 30 ડિગ્રી, આ 30 ડિગ્રી, રાઈટ. અને એ કેટલા કિલોમીટર પડે છે? 3 કિલોમીટર, રાઈટ. આ કેટલા ડિગ્રી? આ 30 ડિગ્રી. અને 30 ડિગ્રીની હારે આ તમારી અત્યારે અવધિ થઈ. આ શું થઈ? આ અવધિ. બરાબર, તો 3 કિલોમીટર માટે 30 ડિગ્રી માટે અવધિનું સૂત્ર આપણે લખી નાખીએ તો કેમ રીએ ભાઈ? બરાબર, તો r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 અપોન g. બરાબર, તો આ તો 3 કિલોમીટર છે તમારી પાસે હો ભાઈ. તો આ g ને એમને અત્યારે રાખી દો, તો v0 સ્ક્વેર અપોન g બરાબર
r ના છેદમાં sin 2 થીટા 0. r એટલે કેટલા કિલોમીટર છે ભાઈ? 3 કિલોમીટર. અને છેદમાં થીટા 0 એટલે 30. 30 દુ 60. sin 60 ની કિંમત √3/2. એટલે ઉપર વહી જશે. ઉપર વહી જાય એટલે આ તગડાના બે ભાગ કરો. √3 આ તો સમજાવું છું બાળકો, બાકી ગણતરી તમારી મેળે જ કરી શકાય. બરાબર, આ બે વયા ગયા તો અહીંયા શું આવશે કયો મને? 2√3 આવે તો 2 ગુણ્યા 1.73, મતલબ કે 3 દુ 6, 7 દુ 14, 1 2 ને 1 3, એટલે 3.46. આ મૂલ્ય કોનું મળ્યું ઈ તો કયો મને? v0² g નું મૂલ્ય આટલું મળ્યું. રેડી? ક્યારે? 30 ડિગ્રીને ખૂણે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે. હવે પ્રશ્ન નંબર 2 એમાં ને એમાં છે, પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને મતલબ તમારા પ્રક્ષિપ્ત કોણ જે રાખવો એ રાખવાનું છું, પણ આપણે એ પદાર્થને 5 કિલોમીટર દૂર પહોંચાડવાનો આશય છે, ઈરાદો છે. તો 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી લાગશે, ભાઈ પૂગે તો લાગે, બરાબર? ગણતરી કરીને જણાવો તો પહોંચશે કે નહીં પહોંચે. પેલા તો મહત્તમ અવધિ માટે મહત્તમ અવધિ આપણે લઈ જાવી છે, બરાબર? તો કેટલા ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ? તો કે 45 ડિગ્રી. 45 ડિગ્રી હોય તો એ દૂર જાય, આપણે એવું માનીએ છીએ. આ 45 ડિગ્રી તો એ ક્યાં જશે એ આપણે ચેક કરી લઈએ. તો r મેક્સિમમ બરાબર v0² g. લ્યો પતી ગયું કામ. કારણ કે sin 2 થીટા 0 45 ગુણ્યા 290 sin 90 ની કિંમત 1, એટલે મહત્તમ અવધિ તમારી v0² કેટલી આવી? g. હવે તમને એમ કીધું છે કે 5 કિલોમીટર પહોંચવું જોઈએ, પણ નહીં પહોંચે કારણ કે v0² g ની કિંમત છે એ તો 3.46 ઓલરેડી મળી ગઈ છે. આટલા કિલોમીટર. અર્થ એવો થયો કે તે 45 ડિગ્રીને ખૂણે ફેંકશે તો પણ 5 કિલોમીટર અંતરે તો નહીં જ પહોંચે, એટલે કે તે 5 કિલોમીટર ના ટાર્ગેટ પાસે નહીં પહોંચે. બરાબર? ક્લિયર? નેક્સ્ટ માં જુઓ, રકમ પૂરેપૂરી વાંચજો. 1 કિલોગ્રામ દળના દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, જે 3 સેકન્ડ બાદ ગ્રાઉન્ડ પર પરત આવે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે 60 ડિગ્રીના ખૂણે, ઉર્ધ્વ સાથે 60 એટલે જમીન સાથે 30 ડિગ્રી થાય ને, આવું બને ને. ઉર્ધ્વ સાથે અહીંયા 60 ડિગ્રી હોય તો જમીન સાથે તો 30 ડિગ્રી હોય, બરાબર? તે પણ ગ્રાઉન્ડ પર પરત ફરતા પહેલા જેટલો જ સમય હવામાં રહે છે. તો આ બંને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે? ભાઈ જો તમે શોર્ટમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો તો એમ કહેવાય કે સમાન સમય માટે બંને પદાર્થ હવામાં રહેતા હોવાને કારણે બંને એક સરખી ઊંચાઈ પ્રાપ્ત કરશે, રાઈટ? પણ આપણે સૂત્રની મદદથી જો પુરવાર કરવું હોય તો આપણે આ 3 સેકન્ડ જે હવામાં રહે છે, પાછો આવે ત્યાં સુધીનો ટાઈમ છે, ફ્લાઇંગ ટાઈમ છે, બરાબર? તો ઉડ્ડયન સમય t બરાબર 2v0 sin theta 0 ના છેદમાં g, બરાબર? પેલા સીધો ફેંકે એટલે જમીન આરે એનો કેટલો ખૂણો બને? 90 ડિગ્રી. જો આ ગયો પદાર્થ સીધો ઉપર,
બરાબર. તો આ 90 એટલે 1 થઈ જાય, બરાબર. તો એનો v0 કેટલો થાય? તો કે v0 બરાબર tg/2. t એટલે કેટલા? તો કે 3. g કેટલા કીધા નથી પણ 10 છેદમાં 2. તો v0 આ 1 સીધો ઉપર જાય એને આપણે એકડો નામ આપી દઈએ. તો અહીં કેટલા આવશે કયો મને? 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને ત્યારે એની ઊંચાઈ આપણે ભેગે ભેગી શોધી લઈ. તો h1 બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. 90 ડિગ્રી છે એટલે આ પાછો 1 થઈ જશે. તો અહીંયા કેટલા રહેશે? ખાલી v0 સ્ક્વેર કિંમત જ મૂકી દઉં સીધી, બરાબર. તો v0 સ્ક્વેર એટલે 15 15 225 છેદમાં 2 ગુણાકારમાં 10 બરાબર 225. 2 વડે ભાંગી નાખો ને ભાઈ, તો અહીંયા સીધું કામ આપણું પતી જાય, બરાબર. 225 ભાંગ્યા 2 કરો એટલે 112.5 ભાંગ્યા 10 બરાબર 11.25 મીટર. આ આપણા માટે h1 મળ્યો, બરાબર. હવે કેટલા ડિગ્રીએ જવા દેવાનો છે? 30 ડિગ્રીએ. આ જ કામ કરવાનું છે આપણે. તો બીજા કેસમાં t બરાબર 2 v0 2 sin 30 ડિગ્રી છેદમાં g, બરાબર. sin 30 ડિગ્રી એટલે 1/2 છે હો, એટલે 1/2 1/2 વયા જાય, બરાબર. એટલે t બરાબર v02 ભાગ્યા g. તેથી v02 બરાબર tg બરાબર 3 ગુણ્યા 10 બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ. એને એવું નથી કીધું કે બેને એક સરખા પ્રારંભિક વેગથી ફેંકો. જેને આપણે સીધા હાઈટ ઉપર લઈ જવાના છે એ 15 થી જાય છે અને આનો વેગ કેટલો છે? 30. જો એનો વેગ 30 હોય તો એને માટે h2 બરાબર સૂત્ર લખતો નથી, આનું આ જ છે, પણ અહીંયા v02 આવશે. આ ધ્યાન રાખો. તો અહીંયા આવશે 30 નો વર્ગ એટલે 30 ગુણ્યા 30, બરાબર. અને ગુણાકારમાં sin 30 ની કિંમત 1/2 પણ sin સ્ક્વેર છે એટલે 1/4 આવશે. અને ગુણાકારમાં નીચે કોણ આવશે ભાઈ? 2g, બરાબર. એટલે અહીં બગડો. ગુણાકારમાં g એટલે કેટલા? 10, બરાબર. તો કેટલા આવશે? 10 3 30 અને 15 2 30 એટલે 15 3 45 ભાગ્યા કેટલા? 4 એટલે કેટલા આવશે? 11.25 મીટર, બરાબર. તો આના આધાર ઉપર h1/h2 નો ગુણોત્તર કેટલો આવ્યો ભાઈ? 1:1. ઓલરાઈટ, ક્લિયર. અને મેં બીજી પદ્ધતિ પણ તમને ખાસ કીધી કે હવામાં બે સેમ ટાઈમ રહે છે એટલે બેએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેવી હોય? હંમેશા સરખી જ હોય. હવે તમને બંનેનો પ્રારંભિક વેગ પણ પૂછી શકે તો બંનેના પ્રારંભિક વેગ સમાન નથી, આ ધ્યાનમાં રાખો. પહેલાનો પ્રારંભિક વેગ છે એ 15 છે, બીજાનો પ્રારંભિક વેગ છે એ 30 છે, ડબલ છે. એટલે જેને તમે 30 ડિગ્રીએ ફેંકો છો એ નો વેગ 30 છે અને જેને 90 ડિગ્રીએ તમે સીધી હાઈટ ઉપર લઈ જાવ છો એનો વેગ માત્ર 15 છે. છતાંય બે એ પ્રાપ્ત કરેલી ઊંચાઈ સમાન એટલા માટે મળી કે બે એક સરખો સમય હવામાં રહે છે. ઓકે, તો હવે લખી લ્યો. તો આના જેવો બીજો એકાદો આપણે કરી નાખીએ ભાઈ. યસ બાળકો, PMT 2014 માં પૂછાયેલો પ્રશ્ન છે. સિમ્પલ છે સાવ. 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી થીટા ખૂણે પૃથ્વી પરથી એક પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ x મળે છે. હવે બીજા પદાર્થને અન્ય ગ્રહ પરથી આટલા જ ખૂણે પરંતુ 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકતા તેની અવધિ પણ x જ મળે છે. એટલે કે બધી રાશિ સેમ છે. તો આવા સંજોગોમાં તેના પરવલયનું સમીકરણ આપણે લખીએ
તો y બરાબર x tan theta, y બરાબર x tan theta minus 1/2 gx squared upon v0 square cos square theta 0 અથવા theta. બરાબર. હવે આમાંથી જુઓ તમે, x છે, y છે, થીટા છે, આ ત્રણેય રાશિ કેવી છે? અચળ. બરાબર. તો આવા સંજોગોમાં 1/2 તો અચળ હોય જ. તો g upon v0 સ્ક્વેર છે એ પણ કોઈ પણ ગ્રહ માટે હોય કેવો? અચળ. પણ આ ગુણોત્તર અચળો, ગુરુત્વ પ્રવેગ અચળ નહીં. એનો વેગ બદલે છે, એટલે ગુરુત્વ પ્રવેગ તો ઓટોમેટિક ગ્રહ જ બીજો છે, તો ગુરુત્વ પ્રવેગ તો બદલવાનો જ છે. બરાબર. તો અન્ય ગ્રહ માટે g ડેશ છેદમાં v0 ડેશ સ્ક્વેર બરાબર અચળ. અને તેથી g upon v0 સ્ક્વેર બરાબર g ડેશ upon v0 ડેશ સ્ક્વેર. તેથી g ડેશ બરાબર, હવે કિંમત મૂકી દેવાય હો ભાઈ. g ની કિંમત છે 9.8 ગુણ્યા v0 ડેશ સ્ક્વેર. ડેશ સ્ક્વેર એટલે આ 3, બરાબર, એટલે 9 અને છેદમાં v0 ઓને કેટલા વેગથી ફેંકવામાં આવે છે? 5, એટલે અહીં કેટલા થશે? 25. બરાબર. એટલે લગભગ 25 72 7 81 7 88 upon 25. બરાબર. 25 ચોકું 100 થાય, 25 3 75 થાય, એટલે 3 અને 4 વચ્ચેનો જવાબ આવે. રાઈટ. એટલે આના બરાબર તમે હિસાબ કરશો તો 3.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. ઓકે. ધેન નેક્સ્ટ, આ પણ AIPMT માં જુલાઈ 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે, પણ બહુ અગત્યનો છે. પહેલા એની થિયરી તમને યાદ કરાવી દઉં કે વર્તુળ માર્ગે ફરતા કોઈ પણ પદાર્થ માટે તેનું મૂલ્ય બદલાવતો ઘટક પ્રવેગનો એ સમાંતર ઘટક છે કે જે સ્પર્શકની દિશામાં હોય, અને દિશા બદલવા માટે જવાબદાર ઘટક એ લંબ છે કે જે કેન્દ્રગામી પ્રવેગ હોય, એટલે આ કેન્દ્રગામી પ્રવેગ છે. જો આ એ સમાંતર હોય, આ એ લંબ હોય, તો એનો પરિણામી પ્રવેગ વચ્ચે હોય. અને તમને આકૃતિ તૈયાર કરીને આપી દીધેલી છે એક્ઝામમાં, એટલે આ 30 ડિગ્રીનો ખૂણો છે. બરાબર. તો આપણે કણની ઝડપ શોધવાની છે. અત્યારે તમારી પાસે r અને પરિણામી પ્રવેગ આપેલો છે. બરાબર. અને કણની ઝડપ આપણે શોધવાની છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો આકૃતિ ઉપરથી cos 30 બરાબર એ લંબ ના છેદમાં એ, આ પાસેની બાજુ કર્ણ. બરોબર. તો એ લંબ કે જેને તમે AC કહો છો, કેન્દ્રગામી પ્રવેગ, બરાબર 1 cos 30 બરાબર એની કિંમત તમને આપી છે 15 અને ગુણાકારમાં અહીંયા આવશે √3/2 ઇક્વલ ટુ 15 ગુણ્યા 1.73 ભાગ્યા કેટલા આવશે? 2 ઇક્વલ ટુ 45 4 109 10 25 ભાગ્યા 2. બરાબર. ઇક્વલ ટુ અહીંયા આવશે 12 1 2 દુ 4 1 19 9 દુ 18 1 15 7 દુ 14. ઓકે, 12.97 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે. અને તેથી એ લંબ બરાબર AC બરાબર v સ્ક્વેર અપોન r. તેથી v is equal to root of AC into r. બરાબર. તો ઇક્વલ ટુ અહીંયા AC ની કિંમત 12.97
97 છે અને ગુણાકારમાં ત્રિજ્યા 2.5 છે. હવે આનો તમે હિસાબ કરશો એટલે ઓલમોસ્ટ 5 કરતા વધારે આવશે. 5 કરતા વધારે આવશે કારણ કે 5 5 25 થાય. જુઓ તો અહીંયા 12 દુ 24 એટલે ઓલમોસ્ટ 13 ની નજીક છે. આ 13 ની નજીક છે ને અઢી છે. રાઈટ? તો આ તમારે લગભગ આનો ગુણાકાર છે એ 36 નહીં થાય, 25 નહીં થાય, 25 અને 36 ની વચ્ચે હશે. તો 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6. તો તમારો જવાબ આની બરાબર વચ્ચેનો હોય. વચ્ચેનો જવાબ તમારો છે 5.7 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હજુ આના ઉપરના દાખલા અમુક છે પણ હવે આપણે ચેપ્ટર આગળ વધારવાનું હોવાને કારણે અત્યારે નથી ગણાવતો. બરાબર? પછી તમને હું વધારે ગણાવીશ. નેક્સ્ટ લેક્ચર થી ગતિના નિયમો એટલે કે ચેપ્ટર 5 આપણે શરૂ કરવાનું છે. બરાબર? અને બહુ મજાનું, એકદમ આવડે એવું અને મસ્ત ચેપ્ટર છે. ઓકે? ક્લિયર? તો અત્યારે તમે આ લખી લેજો બાળકો.